તો ગાંધીનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એસઆઈટીની બેઠક પૂર્ણ થઈ છે। વાત કરીએ ગાંધીનગરની તો એસઆઈટીની બેઠક ગાંધીનગરમાં પૂર્ણ થઈ છે। એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે। 24 કલાક રાત દિવસ કામગીરી કરી છે તેવું સુભાષ ત્રિવેદીનું કહેવું છે। આ સાથે જ તેઓ કહે છે જવાબદારો વિરુદ્ધ કડક પગલાં ભરાશે। તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। એસઆઈટીની બેઠક ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ છે ત્યારે એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે। તેમનું કહેવું છે 24 કલાક રાત દિવસ કામગીરી કરી છે અને જવાબદારો વિરુદ્ધ કડક પગલાં ભરાશે। તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી એસઆઈટીની બેઠક ગાંધીનગરમાં પૂર્ણ થઈ છે। हमने तपास करी है 24 कलाक हमारी बस शरूआतनी प्राथमिक तपास नाता सरकार जवाबदारों विरुद्ध कार्यवाही માટે तुरंत कार्यवाही करवा मांगता था એટલે 24 કલાક રાત દિવસ શરૂઆતની મહેનત કરીને કાર્યવાહી કરી। એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ છે એની રજૂઆત કરી છે। વિગતવાર कॉर्पोरेशन, फायर डिपार्टमेंट, पुलिस, कॉर्पोरेशन, पीजीवीसीएल के अन्य कोईपण माणस आमा जवाबदार होय तो एने शोधी एना विरुद्ध कड़काईथी कार्यवाही करवा माटे माननीय गृहमंत्री साहेबे सूचना करेल छे अने एमणे चिंता व्यक्त करी छे कि कोईपण प्रकारनो भविष्यमां आवो बनाव ना बने एनी पूरपूर सिस्टम बनवी जोईए अने तंत्रमां जवाबदेही एकाउंटेबिलिटी कोईपण रीते आपणे स्थापित करवानी छे। कोटना अग्निकांड मामले सरकारे रचेली एसआईटीनी बैठक संपन्न थई गई है। गृह राज्यमंत्री हर्ष संघवीनी आगेवानीमां आ रिव्यू बैठक 2 कलाक जेटलो समय चाली हती। जो कि बैठक पूरी थया बाद एसआईटीना अध्यक्ष आईपीएस अधिकारी सुभाष त्रिवेदीए मीडिया साथेनी वातचीतमां स्पष्ट वातो करता કહ્યું હતું કે આ બેઠકની અંદર ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે જવાબદાર આઈએએસ આઈપીએસ અધિકારી છે અથવા તો તેની નીચેના તાબાના જેટલા પણ અધિકારી છે તેમના અચૂક નિવેદનો લેવામાં આવે। આ ઉપરાંત નિવેદનો બાદ જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ હર્ષ સંઘવી તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત પેટ્રોલના જથ્થા અંગે પૂછેલા પ્રશ્નમાં સુભાષ ત્રિવેદી એવી પણ વાત કરી હતી કે આ બાબતે એફએસએલ અત્યારે રિપોર્ટ બનાવી રહી છે, તપાસ કરી રહી છે। જો કે એફએસએલનો જે રિપોર્ટ આવશે તેના આધારે પેટ્રોલનો જથ્થો કેટલો રાખવો અને તેમ મર્યાદાથી વધુ રાખ્યો છે તો પેટ્રોલિયમ એક્ટ મુજબ દોષિતો સામે કાર્યવાહી થશે। તો બીજી તરફ આ 2 દિવસની અંદર વર્ષ 2021થી 24 તે દરમિયાન જેટલા પણ આઈએએસ આઈપીએસ અથવા તો તેની નીચેના જેટલા પણ અધિકારીઓએ ફરજ બજાવી છે રાજકોટની અંદર તેમના પણ નિવેદનો લેવા માટેની સૂચના હર્ષ સંઘવી તરફથી આપવામાં આવી છે। જો કે આ તપાસ હજુ ચાલુ છે। તો બીજી તરફ જે કાટમાળ તે અંગે પણ સુભાષ ત્રિવેદીએ એવી સ્પષ્ટતા કરી કે આ કાટમાળ એટલા માટે હટાવ્યો છે કે હજુ પણ જો કોઈ મૃતદેહ હોય તો તેના ડીએનએ મેચ કરીને તેના મૃતદેહને તેના પરિવારજનો સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મીડિયા સમક્ષ સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું। સમગ્ર ઘટનામાં જો જોવા જઈએ તો રાજ્ય સરકારની એસઆઈટીએ અત્યારે રિવ્યુ બેઠક કરી દીધી છે અને એનો સર્વગ્રાહી જે પ્રથમ 24 કલાકનો રિપોર્ટ હતો તેના અંગે ચર્ચા પણ કરી દીધી છે। પરંતુ સત્ય હકીકત એ છે કે કેટલો ઝડપથી સમય મર્યાદામાં આ સરકારની બનેલી એસઆઈટી સરકારને રિપોર્ટ જ્યારે કરે ત્યારબાદ રાજ્ય સરકાર અગ્નિકાંડમાં હોમાયેલા મૃતકોને કેવી રીતે ન્યાય અપાવશે તે તો સમય જ કહેશે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।